अवधूत चिंतन श्री गुरुदेव दत्त। गोरक्ष जालंधर चरपटाश्च अड्भंग कानी समच्छिंदराद्या सौरंगी रेवाणक भर्तृ संज्ञा भूम्याम बभूवो नवनाथ सिद्धा। तो આપણે નવનાથ ભક્તિ રસામૃત ની દિવ્ય લીલાઓ શ્રવણ કરી રહ્યા છે અને એમાં અધ્યાય 24મો ભર્તૃહરિ ઉર્ફે ભર્તૃનાથની અવતાર કથા, તેમની જન્મ કથા ગત પ્રવચનમાં આપણે શ્રવણ કરી છે। જ્યારે તેઓ બાળક હતા અને એમના પાલક માતા પિતા કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે સ્વયં શંકર ભગવાને પધારો ભર્તૃનાથ એમ કહ્યું હતું। એટલે એ દિવ્યાંશી બાલક હતું, એમનું સંગોપન ઉછેર એમના પાલક માતા પિતા જયસિંહ ભાટ અને રેણુકા દેવી પાલક માતા તો એમણે કર્યો હતો। આપણે જોઈ ગયા કે જયસિંહ ભાટ દંપતીને પેટે કોઈ સંતાન ન હતું, આથી દૈવી લીલા થકી આજે દિવ્ય બાળક એમને મળ્યું હતું। તો એ એમનું કોઈ પૂર્વના પુણ્ય પ્રતાપ હશે એમ તેઓ માનતા હતા। અને કાશી વિશ્વનાથ મંદિરની ઘટના બની એટલે અતિ સ્નેહ અને લાડકોડથી એ બાળ ભર્તૃહરિ કે ભર્તરીને એમણે ઉછેર કર્યો છે। માતા રેણુકા પોતાના ખોળે બેસાડી હેતનું ચુંબન ચોરીને બાળકને જે માગે તે આપે છે અને ભાવતા ભોજન પણ કરાવે છે। એના હરખનો તો કોઈ પાર નથી અને બાળકની સાથે હસતા રમતા ખેલતા કૂદતા અને ચાલી ગયેલી વાણી બોલતા રેણુકાના દિવસો અતિ આનંદથી પસાર થઈ ગયા છે। તેને એક ચિંતા પણ કાયમ સતાવતી રહી છે કે બાળકના અસલી મા બાપ એને શોધતા શોધતા કદી આવી પડે અને બાળકને પાછો માગે તો એ બાળકને આપણે પાછો સોંપી દેવો પડે। તો શું ભવિષ્યમાં એના અસલી મા બાપ આવશે? આ એક ચિંતાનો વિષય હતો। અને આવા અલૌકિક દિવ્ય બાળક પ્રત્યે દિવસે દિવસે માતાને માયા બંધાતી રહી છે અને એનો છોડવાનો વિચાર આવતા જ દિલમાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે। આથી તે પોતાના ગામે ગામ ફરવાનો ધંધો છોડી દીધો એને, કારણ કે ગામે ગામ ફરવાના કોઈ ગામે વળી કોઈ બાળકનો દાવો કરતું નીકળી આવે તો આ દિવ્ય બાળક એમને પાછું સોંપી દેવું પડે। આથી કાશી ક્ષેત્રમાં જ એક ભાટ દંપતી સ્થિર થઈને રહેવા લાગ્યું છે અને ભિક્ષાટન કરીને જીવન નિર્વાહ કરવા લાગ્યા છે। બાળક ભર્તૃહરિ આવી રીતે કાશી ક્ષેત્રમાં પોતાનું બચપન વિતાવી રહ્યું છે અને એનામાં બચપનથી જ રાજાશાહી ગુણો વિકાસ પામવા લાગ્યા છે। બધા બાળકોને ભેગા કરી તેનો સરદાર એ બનતો અને એકાદ છોકરાને ઘોડો બનાવીને તેના પર સવારી કરે। વળી મંત્રી, પરિચારક, પાયદળ, દાસ દાસીઓ એવા જાત જાતના વેશ કાઢીને રમે તો આમાંથી એના રાજચિહ્નો સ્પષ્ટપણે ઉપસી આવતા હતા। તો આ ફક્ત રમત જ ન હતી, પણ ભવિષ્યના સંસ્કાર એ ભૂતકાળમાં આપણને દેખાઈ આવતા હતા। આમ રાજાશાહી રમત રમતા એક દિવસ લાકડાનો ઘોડા પર સવાર થઈને વાયુ ગેટે
દોડાવવો લાગ્યો છે અને હો હો બાજુએ કસો એમ કરતા ચાબુક ફટકારતા એ લાકડાનો ઘોડો જંગલ તરફ નાઠો છે અને ઊંડા જંગલમાં રમતા રમતા ઘોડાને ઠોકર લાગી છે લાકડાના અને ઘોડો જમીન પર ગબડી પડ્યો. એની સાથે જ ઉપર રહેલો સવાર ભર્તૃહરિ એ પણ ભોંય પર પછડાઈ પડ્યો છે. આજુબાજુ બીજું કોઈ ન હતું તો ભર્તૃહરિ અસ્તવ્યસ્ત દશામાં સાનભાન ભૂલીને ત્યાં ઘોર જંગલ વચ્ચે પડ્યો છે. આંખો ફાટી ગઈ છે અને સાથે રમતા નાના બાળકો ભર્તૃહરિની સફેદ ફાટેલી આંખો જોઈને આ તો મરી ગયો છે, ભાગો ભાગો, નહીં તો ભૂત થઈને આપણને ઓળખશે, એમ કહેતા કહેતા ગામ તરફ તેના બધા સમૂહવડિયા બંધુ મિત્ર વર્ગ એ બધા ભાગી છૂટ્યા છે અને ગામમાં આવીને ભાગીરથી તીરે બધા ભેગા થયા અને એકબીજાને કહેવા લાગ્યા છે કે ભર્તૃહરિ ભૂત થઈને આપણી પાછળ પાછળ ગામમાં આવશે અને આપણને ખાઈ જશે, તો પછી આપણે કેવી રીતે રમીશું? હવે આપણે ઘરમાં જ રમત રમીશું. બીજું બાળક બોલ્યું કે સારું થયું આપણે નાસી છૂટ્યા, નહીં તો જંગલમાંથી એ આપણને ખાઈ જાય. આ બાજુ ભર્તૃહરિ મૂર્છિત દશામાં ભર જંગલ વચ્ચે ઊંધો પડ્યો છે અને ઠેક ઠેકાને એને કાંટા પથ્થર વાગ્યા છે, લોહી વહી રહ્યું છે. તો આવી દશામાં ભર્તૃહરિને જમીન પર પડેલો જોઈને આકાશ માર્ગે ગમન કરતા તેના પિતા મૈત્રાવરુણી સૂર્ય વિચારમાં પડ્યા છે કે પુત્ર પ્રત્યેનો મોહ અને પ્રેમ તેમને પૃથ્વી ઉપર ખેંચી લાવ્યો અને પછી નજીક આવીને બાળકને બેભાન હાલતમાં પડેલો જોઈને દિલમાં અપાર વેદના એમને થાય છે અને બાળક ભર્તૃહરિને ઊંચકીને છાતી સરસો ચાપ્યો છે. પછી ઝટપટ ગંગા નદીમાંથી પાણી લાવીને મોં પર છાંટ્યું છે અને થોડુંક પાયું પણ છે. ધીરે ધીરે બાળકે આંખ ઉગાડીને જોયું તો મૈત્રાવરુણી એ બાળકના ઘા સાફ કરીને લોહી વહેતું અટકાવવા વનસ્પતિના પાંદડાનો પાટો પણ બાંધ્યો છે અને એને ખોળામાં લઈને મોં પર હાથ ફેરવ્યો છે. તો બાળકને પણ ખૂબ શાંતિ થઈ છે. પછી મૈત્રાવરુણી એ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે અને તે બાળકનો હાથ પકડી ગામમાં તેના ઘરે લઈ આવવા નીકળ્યો છે. રસ્તામાં બાળકો સામે મળ્યા તો તે લોકોએ ભર્તૃહરિને જોઈ બૂમાબૂમ કરી મૂકી કે ભાગો ભાગો, ભર્તૃહરિ ભૂત થઈને આવ્યો છે, આપણને ખાઈ જશે. તો આમ કહેતા બધા છોકરાઓ ભાગીને પોતપોતાના ઘરમાં ભરાઈ ગયા છે. આ તરફ મૈત્રાવરુણી સૂર્ય બાળ ભર્તૃહરિને લઈને તેના ઘરે આવ્યા છે અને માતા રેણુકાને બાળક શોધતા કહ્યું કે આને બરાબર સંભાળો. રેણુકા અતિ વ્યગ્ર દશામાં ભાવથી બનીને બાળકને જોતા જ એને બાકી પડી છે અને ગાલે મોઢે બચ્ચીઓ ભરવા લાગી છે અને રડતા રડતા કહેવા લાગી કે હે મહારાજ, હે કૃપાળુ, તમે મારા બાળકને બચાવ્યો છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને આ બાળક તમને ક્યાંથી જડ્યું તે કૃપા કરીને મને જણાવો. એમ કહેતા મૈત્રાવરુણી ને બેસવા માટે આસન આપ્યું છે અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા છે. તો માતા રેણુકાને સાંત્વન આપતા મૈત્રાવરુણીએ કહ્યું કે હે સતી, આ બાળકનો હું પિતા છું
એટલે પ્રેમના દોરે બંધાઈને હું એની વહારે ધાયો છું. તું એની પાલક માતા છે અને અત્યંત સ્નેહ ભાવે બાળકનો તું ઉછેર કરે છે. એ જાણીને બાળકને તારી પાસે લાવ્યો છું. તો હવે તું સંશય છોડીને મન વચન કર્મથી બાળકનું લાલન પાલન કરજે. ત્યારે રેણુકાએ અતિ નમ્રતાથી મૈત્રાવરુણીને પૂછ્યું કે તમે એમના પિતા કેવી રીતે થાવ? ત્યારે મૈત્રાવરુણીએ શરૂઆતથી માંડીને બધી વાત રેણુકાને કહી છે અને ઉમેર્યું કે ભરતરી પાત્રમાં દૈવ યોગે જન્મેલા આ બાળકનો ઉછેર ભર જંગલમાં હરણીએ કેવી રીતે કર્યો તે વિગતવાર એમણે કહી છે અને એનો અવતાર આ જગતના કલ્યાણ માટે અપૂર્વ છે અને તને અનાયાસે જ દૈવ યોગે આવો અલૌકિક પુત્ર મળ્યો છે, તો એનું કાળજીથી જતન કરજે. આમ કહીને બાળકને થપથપાવી માતાને શિખામણના 2 શબ્દો કહીને મૈત્રાવરુણી પાછા આકાશ માર્ગેથી પોતાના સ્થાને જતા રહ્યા છે. તો આ તરફ માતા રેણુકાને પણ મનમાં અતિ આનંદ થયો અને સાંજે જયસિંહ ભાટ ફેરી કરીને ઘેરે આવ્યો ત્યારે તેણે માંડીને આ બધી વાત કરી છે. બંને જણાને પૂર્ણ સંતોષ થયો અને હવે બાળકના માતા પિતા કોણ એ પ્રકરણ સમાપ્ત થયું. જેવી રીતે સાબુ લાગતા મેળા વસ્ત્રો નિર્મળ થાય છે તે જ પ્રમાણે મૈત્રાવરુણીની વાતથી આ દંપતીનું ચિત્ત નિર્મળ થઈ ગયું અને મનનો વહેમ ટળી ગયો. બધા સંશય અને તર્ક વિતર્કો નાશ પામ્યા અને ભાટ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ જાણે કે ઉગ્યો છે. પછી તો અતિ આનંદ અને અપૂર્વ ઉલ્લાસથી બાળ ભર્તૃહરિનું લાલન પાલન સંગોપન થવા લાગ્યું છે અને એમ કરતા કાશી ક્ષેત્રમાં 5 વર્ષો પસાર થઈ ગયા છે. ભર્તૃહરિ પણ લગભગ 16 વર્ષનો કિશોર થઈ ગયો અને મૂછનો દોરો ફૂટવા લાગ્યો છે. તો અંગ ઉપાંગો અને મુખાકૃતિમાં પણ ફેરફાર દેખાવા લાગ્યો છે. તો કિશોર ભર્તૃહરિને જોતા માતા રેણુકા અને જયસિંહ એના લગ્ન વિશે વિચાર કરવા લાગ્યા છે. બંને નક્કી કર્યું કે એ માટે પોતાના મુલકમાં જ જવું, કારણ કે ત્યાં પોતાના જાણીતા સમાજમાં સારી અને સુશીલ કન્યા શોધવામાં અનુકૂળતા રહે. આમ એક દિવસ સારું મુહૂર્ત જોઈને ભાટ દંપતી અને કિશોર ભર્તૃહરિ ત્રણેય જણા કાશી ક્ષેત્ર છોડીને પોતાના પ્રદેશ માળવા દેશ તરફ જવા માટે રવાના થયા છે. રસ્તામાં આવતા ગામો અને નગરોમાં ભિક્ષા માંગીને તેઓ ઉદર નિર્વાહ કરતા હતા અને વસ્તી છોડીને જંગલ પ્રદેશમાં તેઓ આવી પહોંચ્યા છે. ઘનઘોર વન પ્રદેશ શરૂ થતા જ ખરાબ અપશુકન થવા લાગ્યા છે. એક દિવસે 3 જણા ગીચ ઝાડીમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક એક લૂંટારૂ ટોળી ત્યાં આવી ચડી અને લૂંટફાટ માટે 3 જણા પર તૂટી પડી છે. બાળક અને પત્નીનો એકલે હાથે બચાવ કરતા જયસિંહ પર પ્રાણઘાતક હુમલો થયો છે અને લોહી લુહાણ થઈને એ જમીન પર પડી ગયો છે અને એને પ્રાણ ત્યાગ કર્યો છે. ચોરોએ એ લોકો પાસે જે કઈ ધન હતું તે લૂંટી લીધું છે અને તેઓ રસ્તે પડ્યા છે. આ બાજુ કિશોર ભર્તૃહરિ અને રેણુકા ધ્રુસતા થરથરતા હતા
અને કલ્પાંત પણ કરતા હતા. તો જયસિંહના શબ પાસે શોકાતુર અને ભયભીત થઈએ તેઓ બેઠા છે. અને પછી રેણુકાએ શબને ખોળામાં લીધું છે અને અત્યંત સંતપ્ત હૈયે એ સતી સ્ત્રીએ પોતાના પણ પ્રાણ છોડ્યા છે. તો ભર્તૃહરિને માથે દુઃખના ડુંગરો તૂટી પડ્યા અને પાલક માતા પિતા બંને એને નિરાધાર છોડીને ચાલી નીકળ્યા છે. તો ન છૂટકે આક્રમ છોડીને જંગલમાંથી લાકડા એકઠા કર્યા અને બંનેને સાથે અગ્નિદાહ આપ્યો છે. અને પછી પોક મૂકીને એ રડવા લાગ્યો છે કે હે માતા પિતા, તમે મને ઘોર જંગલમાં એકલો મૂકીને ક્યાં ચાલી નીકળ્યા? હવે મારું આ દુનિયામાં કોઈ રહ્યું નથી. હે મારી માતા, તું મારી માયા છોડીને ક્યાં જતી રહી? હવે હું દુનિયામાં મા તરીકે કોને સંબોધન કરીશ? હે માં, તે રાત દિવસ મારું લાલન પાલન કર્યું છે અને રાતે ઉઠીને મને દુગ્ધપાન પણ કરાવ્યું છે અને મને સાથે લઈને છાતીએ ચીપીને નિત્ય સુવાડતી હતી. હવે તું આવી કઠોર કેમ થઈ ગઈ છે? પિતા જયસિંહ પણ મને નિરાધાર મૂકીને ચાલી નીકળ્યા છે. હવે મારે માટે ખાવાનું કોણ લાવશે? મારી સંભાળ કોણ રાખશે? આમ કહીને બંને હાથે છાતી કૂદતો કિશોર ભર્તૃહરિ ચોધારા સુએ રડવા લાગ્યો છે. એવામાં એ રસ્તેથી બળોદનો વેપારી વણજારો ધંધાર્થે નીકળેલો અને તે ત્યાં આવી પહોંચ્યો છે. તો ભર જંગલમાં રસ્તા વચ્ચે કિશોરને આમ કલ્પાંત કરતા જોઈને તે નજીક આવે છે અને બધી વિગત જાણીને ભર્તૃહરિને સાંત્વન આપવા લાગ્યો છે. તો આ ઈસવીસન 1000ની આસપાસની કથા છે કે એ વખતે મોટા મોટા રાજમાર્ગો ન હતા અને અસંખ્ય નાના રજવાડા રાજ્યો હતા. તેમની વચ્ચે જે જંગલ આવતું હતું તે જંગલમાં સુરક્ષા માટે એવી કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી ઠેક ઠેકાણે લૂંટારુઓ એ યાત્રાળુઓને લૂંટી લેતા હતા. વણજારાની ટોળી આવી તો એમણે ભર્તૃહરિને સાંત્વન આપતા કહ્યું કે હે ભાટપુત્રો, હવે શોક કરવો નકામો છે. વિધિએ જે નક્કી કરેલું હોય તે જ થઈને રહે છે. માટે હવે તું કલ્પાન કરીશ તેથી કઈ તારા મા બાપ પાછા આવશે નહીં. માટે હવે ધીરજ ધર અને તારું કામકાજ સંભાળ અને સંસાર માંડીને સુખી થા. બાકી રડવાથી અહીં પણ વળશે નહીં. આમ વણજારાએ ખૂબ સાંત્વન અને સમજણ આપી ભર્તૃહરિને ત્યાંથી હાથ પકડીને ઉઠાડ્યો છે અને પોતાના મુકામ પર સાથે લઈ આવ્યા છે. ત્યાં રાત્રે એને ભોજન કરાવ્યું છે અને સુવાની વ્યવસ્થા પણ કરી આપી છે. બીજે દિવસે ભર્તૃહરિને સાથે લઈને પોતાના કામકાજ અર્થે તે નીકળી પડ્યો છે. તો વણજારાનું કુટુંબ સાથે જ હતું અને ખૂબ પ્રેમથી બધા ભર્તૃહરિને સાથે રાખીને ખવડાવે છે અને એની સાર સંભાળ પણ રાખે છે. ધીરે ધીરે એનો શોક ઓછો થતો જાય છે. એમ કરતા અઠવાડિયું વીતી ગયું અને કિશોર ભર્તૃહરિ વણજારા કુટુંબમાં હળીમળી ગયો છે. શોકનું ધીમે ધીમે વિસ્મરણ થવા લાગ્યું છે અને હવે એ સહજ સ્થિતિમાં આવી ગયો છે. પછી તો વણજારાના ધંધા અને કારોબારમાં પણ એ મદદ કરવા લાગ્યો છે અને પ્રથમથી જ તેજસ્વી
અને બુદ્ધિશાળી હોવાથી વણઝારાનું ઘણું કામકાજ તેને સંભાળી લીધું છે. બધા એના પ્રત્યે માન અને આદરથી જોવા લાગ્યા છે. અને પછી તો એને વસ્ત્ર અલંકાર અને આભૂષણની પણ કઈ ખોટ રહી નહીં. તો એક વેપારી જેવા ઠાઠમાઠ અને દોડદમામથી એ આખો સમાજમાં પોતાની મહત્તા એને વધારી છે. આમ ભર્તૃહરિ ઉર્ફે ભર્તરીનાથ નો સામાજિક માન મોભો અને પ્રતિષ્ઠા બીજા પ્રદેશમાં પણ પ્રસરી ગયા અને થોડા દિવસ પછી ખૂબ અનાજ વિગેરેની પોઠ ભરીને બળદોની મોટી વંજાર લઈને ભર્તૃહરિ ઉજ્જૈન અર્થાત અવંતિકા નગરીના પાદરે આવી પહોંચ્યા છે. તો અવંતિકા નગરીમાં એનું જે ભવિષ્ય ઉજ્જવળ હતું, તો એ અવંતિકા નગરીમાં ભર્તૃહરિ વંજારા સાથે આવીને રહ્યા છે. તે પછી શું થયું એ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. તો નવનાથ ભક્તિ રસામૃત આ સાને દાદાકૃત જે બિલીમોરા ગુજરાત ત્યાંથી પ્રસિદ્ધ થયેલો ગ્રંથ છે, એનો 24મો અધ્યાય અહીં પૂરો થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ અડબંગ કાને કમચ્છિંદરાદ્યા સૌરંગી રેવાણક ભર્તૃ સંજ્ઞા ભૂમ્યામ બભૂવો નવનાથ સિદ્ધા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.